માંડવીનગર ખાતે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સંત શિરોમણી પૂજ્ય ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। માંડવીનગર ભાજપ દ્વારા દત્ત મંદિર ખાતે કળશની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિમય માહોલમાં નગરમાં કળશયાત્રા કાઢવામાં આવી હતી। ગુરુ રવિદાસ મહારાજની જન્મભૂમિ ઉત્તર પ્રદેશના વારાણસીના શીર ગોવર્ધનપુરથી માટીનો કળશ માંડવી પહોંચતા ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। કળશયાત્રા દરમિયાન સુભાષ ચોક, ગાંધી ફળિયા અને મેઇન બજાર સહિતના વિસ્તારોમાં વિવિધ સમાજના લોકોએ પૂજા અર્ચના અને પુષ્પ વર્ષા કળશને વધાવ્યો હતો। યાત્રામાં માંડવીનગર ભાજપના હોદ્દેદારો, પાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા સદસ્યો અને સમરસતા સંકલ્પ અભિયાનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે સમગ્ર દેશમાં સંત રવિદાસ મહારાજની જન્મભૂમિ શીર ગોવર્ધનપુર વારાણસી ત્યાંથી તેમની માટીનો કળશ ગામે ગામ પહોંચાડવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલે સુરત જિલ્લાના બારાસરી ગામે કળશો આવ્યા હતા અને આ કળશનું સમગ્ર જિલ્લામાં વિતરણ થયું, જેના ભાગરૂપે માંડવી નગરે પણ સંત રવિદાસ મહારાજની જન્મભૂમિની માટીનો કળશ માંડવી દત્ત મંદિર ખાતે સ્થાપિત કર્યો હતો અને આજ રોજ માંડવી નગરમાં આ કળશ યાત્રા ઢોલ નગારા સાથે ફેરવવામાં આવી હતી, જેમાં નગરના વિવિધ સમાજોએ આ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું। વાલ્મીકી સમાજ છે કે અન્ય સમાજના લોકોએ પુષ્પ વર્ષા કરીને આ કળશ યાત્રાને વધાવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી સુનિલભાઈ રબારી, તમામ ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદ્દેદારો વગેરેએ ઉપસ્થિત રહીને આ યાત્રાને સફળ બનાવી હતી અને આગામી 2 દિવસમાં હજી નગરમાં આ કળશ યાત્રા ફરશે અને દત્ત મંદિર ખાતે 20 તારીખે આ કળશ યાત્રાનું સમાપન કરવામાં આવશે। ઈશ્વર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।